હાલો થોડી ઝડપ રાખજો. રમેશ કુમાર રાજપરા વાળાનું સન્માન રાજુભાઈ અમરેલી વાળા કરશે. તાલીઓના ગડગડાટ સાથે બોલો હનુમાનજી મહારાજ કી જય. એ કોઈ જાતા નહીં, બધાએ પોથી યાત્રામાં આવવું છે અને આજ તો 11 છે, ક્યાં કોઈને જમવું હોય. નિતિન કુમાર મોટા દડોવળ નું સ્વાગત ભૂપતભાઈ શૂટિંગ વાળા ભાઈ જે છે એ કરશે. હાલો લાવો મારી પાસે જોડે વિડીયો. હાલો જેમને આધારે અને જેમના ખૂબ સાથ સહકારથી આ કથાનું આયોજન નિર્વિઘ્ને પરિપૂર્ણ થયું છે એવા શ્રી મગન બાપા નાકરાણીનું સ્વાગત સરપંચ શ્રી કાંતિભાઈ સધારા કરશે અને એ સન્માનની સાથે સરપંચ શ્રી સાહેબ સાથે આખો દેવગુરાણી પરિવાર ઉપસ્થિત રહેશે. મગન બાબાનું સન્માન કાંતિભાઈ સરપંચ શ્રી સાહેબ દ્વારા તથા આખા દેવગુરાણી પરિવાર દ્વારા થશે. એકવાર તાળીથી જય જયકાર બોલો રામચંદ્ર ભગવાન કી જય. અને અમારા યજમાન તરફથી એવું કહેવામાં આવે છે રઘુભાઈના પ્રેમની હિસાબે શ્રી મગન બાપાએ ખૂબ સાથ સહકાર બધાનું જે છે એ કઈ રીતે આયોજન કરવું બધું જે છે એ બધાને આપ્યું છે માહિતી. કઈ રીતે કથા કરવી, કઈ રીતે બધા આયોજન કરવા એવું શ્રી મગન બાપાએ બધું ઘનશ્યામભાઈ કે અમને બહુ ટેકો આપ્યો છે. મગન બાપાએ એમને બહુ સાથ સહકાર આપ્યો છે. એ બદલ એમને એમનો આભાર અને એ સાધુ તરીકે એમને ખૂબ ખૂબ આશીર્વાદ. તાળીઓના ગડગડાટ સાથે બોલો હનુમાનજી મહારાજ કી. જેમણે ગઈકાલે રૂક્ષ્મણી વિવાહમાં કન્યાદાન કર્યું હતું એ શ્રી શિવાભાઈ નાકરાણી અહીંયા પધારે. એ શિવાભાઈ નું સ્વાગત જીતુભાઈ દેવગુરારી કરશે. શિવાભાઈ આવી જાય. તાલીઓના ગડગડાટ સાથે બોલો શ્રી રામચંદ્ર ભગવાન કી જય. ત્યાર પછી ગઈકાલે સાંજે રૂક્ષ્મણી વિવાહની અંદર જે લોકો ત્યાંથી જાન આવી હતી શ્રી વિઠ્ઠલભાઈ વિરાણી નું સ્વાગત. વિઠ્ઠલભાઈ આવી જાય. શ્રી હનુમાનજી મહારાજ કી જય. નાકરાણી કરશે. ચલો સન્માન કર ત્યારે બધા તાલી પાડજો. બોલો શ્રી રામચંદ્ર ભગવાન કી કૃષ્ણ કી જય. ત્યાર પછી હિંમતભાઈ વાજાનું સ્વાગત કરશે પરસોત્તમભાઈ વિરાણી. હિંમતભાઈ વાજા. બોલો શ્રી રામચંદ્ર ભગવાન